જુઓ, આ આપણે ચણિયા ચોળીનો અસ્તરનો ચણિયો બનાવવાનો છે. તો આપણે ચણિયા ચોળીનો માપ લઈ લઈશું અને એને આપણે કલી ટાઈપ અંદર ફિટ કરવાનો છે. તો આપણે હાલો કલીનો માપ લઈ લઈએ પહેલાં. જુઓ, આ ચણિયાની લંબાઈ 42 છે અને આપણે એમાં નેફાનું પણ આવી જશે 42માં. હવે આપણે એની લંબાઈ તો માપી લીધી. હવે આપણે એને કલી ટાઈપ અંદર અસ્તરનું કટિંગ કરશું. આપણે અહીંયા 24 ઇંચ છે, બરાબર. તો આપણે 6 કલીમાં પતાવવાનો ચણિયો છે અસ્તરનો અંદરનો, અને આ ઉપરનો વર્કવાળો છે એ 12 કલી છે. એમાં નાની નાની 12 કલી છે અને આપણે મોટી 6 કલી બનાવી અંદર ફિટ કરી આપશું. હવે અહીંયા ઉપરનો ભાગ જે નેફાનો હોય અહીંયા 12 ઇંચ રાખવાનું અને નીચેની સાઈડમાં 24 ઇંચ રાખવાનું. એટલે આપણે 6 કલીઓ એવી રીતે બનાવવાની છે. 24 ઇંચનો માપ લઈ લીધો છે. હવે તેની બાજુમાં આપણે 12 ઇંચનો માપ લઈ અને ક્રોસિંગમાં કટિંગ કરશું. અહીંયા પણ આપણે 12 ઇંચનું કટિંગ કરીને માર્ક લગાવી દીધો છે. હવે આપણે ખાલી કાતરથી કટિંગ જ કરવાનું છે. હવે આ રીતે આપણે ક્રોસિંગમાં રાખશું અને કટિંગ કરશું એટલે એકદમ અંદર અસ્તર ફિટ થઈ શકે છે અને ક્યાંય ખોલો પણ ના આવે. આવી રીતે આપણે ચોકથી માર્ક લગાવી લીધો છે ક્રોસિંગમાં. હવે આપણે એને કટ કરશું. હવે આપણે અહીંયાથી કટ કરશું. જો હવે આપણે આવી રીતે ફિટિંગ કરવાનો છે. અંદરનું અસ્તર અંદર ફિટિંગ થઈ ગયું છે. હવે કેનવાસ મૂકી અને આપણે નીચલો બોર્ડર ફિટ કરવાનો, ઉપરનો નેફો બાકી રહ્યો છે એટલે આપણો ચણિયો સાવ કમ્પ્લીટ થઈ જશે.